નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ એસઓજી પોલીસે સરદારનગરના નોબલનગરમાંથી 7 કિલો ગાંજા સાથે બેની ધરપકડ કરી છે. સાથે આ ગાંજો કુલ 22 કિલોનો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં 7 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. સરદારનગરના નોબલનગરમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. 7.97 કરોડની કિંમતનો 22 કિલો હાઇબ્રિડ ગાંજો મળ્યો છે. બેંકોકથી લાવવામાં આવ્યો હતો આ હાઇબ્રિડ ગાંજો અને ચેતન પ્રજાપતિ, જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરાઈ છે. એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ કેસમાં કુલ 6 આરોપીઓ ફરાર છે. બેંકોકથી આ ગાંજો લાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. નહેરુ બ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા ઉપર નૈયાર રઝા નામનો શખ્સ એમડી ડ્રગ્સ લઈને યુગલો તેમજ નશેડીઓને વેચાણ માટે ફરી રહ્યો હતો. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નૈયારની અટકાયત કરી હતી. ઓઢવ પોલીસે પણ બાતમીના આધારે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. લીમ બંબૈયા પાસેથી 35,000 રૂપિયામાં ગાંજો જથ્થો લાવ્યો હતો અને કુલદીપ પંચાલને 40,000 રૂપિયામાં આપવાનો હતો. ઓઢવ પોલીસે રણજીતસિંહ પાસેથી 1.56 હાઇબ્રિડ ગાંજા સહિત કુલ 3.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.